जो डीप डिप्रेशन है वो अभी साइक्लोन शक्ति बन चुका है। આ અત્યારના વાવાઝોડાની પરિસ્થિતિ છે જે આગળ જઈ અને મારે છે યુ ટર્ન। દ્વારકાથી 250 કિલોમીટર દૂર બન્યું વાવાઝોડું। 24 કલાકમાં ધારણ કરી શકે છે ગંભીર સ્વરૂપ। દરિયાકાંઠા વિસ્તારમાં થઈ શકે છે અસર। ગુજરાત માથે શક્તિ વાવાઝોડાની અસરોની શક્યતા વર્તાઈ રહી છે। ગુજરાત પર બે સિસ્ટમ તારાજી સર્જી શકે છે, એટલે કે ખેડૂતોના દશેરા બગડ્યા બાદ હવે દિવાળી પણ બગડશે, કેમ કે ગુજરાત નજીક શક્તિ વાવાઝોડું બની ગયું છે। દ્વારકાથી 250 કિલોમીટર દૂર વાવાઝોડું સર્જાયું છે। હાલ દરિયામાં પવનની ગતિ અંદાજે 65 કિલોમીટર છે। 24 કલાકમાં ગંભીર વાવાઝોડું બનવાની સંભાવના છે। જો કે પવનની ગતિ 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ફૂંકાઈ શકે છે। શક્તિ વાવાઝોડું કેટલું ઘાતક છે અને વાવાઝોડાના કારણે કેટલો વરસાદ પડી શકે છે તેને મેજિક પોલથી પણ સમજો। તો જે વાવાઝોડું શક્તિને લઈને વાત કરી રહ્યા છે કે જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, શક્યતાઓ છે કે ત્યારે તે ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન હોઈ શકે છે, પરંતુ એની સાથે સાથે ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો છે જેમ કે દ્વારકા છે, જામનગર છે, જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં આગળ ભારે અસર જોવા મળી શકે છે। 3-4 ઇંચ 5 ઇંચ સુધીનો વરસાદ જે છે તે ખાબકતો જોવા મળી શકે છે। અહીંયા ભારે પવન તો યથાવત રહેશે, પરંતુ જામનગર, દ્વારકા, જૂનાગઢનો જે વિસ્તાર છે, દરિયા કિનારાના જેટલા વિસ્તારો છે ત્યાં આગળ ભારે વરસાદ જોવા મળી શકે છે। અને તેને પણ જો વાત કરીએ તો ECMWF વેધર મોડલ તે પ્રમાણે મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે યથાવત જોવા મળશે। કોઈ પણ વિસ્તાર એવો ગુજરાતનો નહીં હોય કે જ્યાં આગળ વરસાદ જોવા ન મળે। આપ તમામ લોકોને જણાવી દઈએ કે મોટાભાગના ગુજરાતના વિસ્તારમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ જે શક્તિ વાવાઝોડું દરિયાની અંદર અત્યારના થયું છે તેની આ અસર જોવા મળી રહી છે। ન ફક્ત ECMWF વેધર મોડલ, GFS વેધર મોડલ પ્રમાણે પણ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। અને અહીંયા આગળ મોટી વાત એ છે કે જ્યારે આ ડિપ્રેશન બની અને ગુજરાતના તટીય વિસ્તારને અથડાય છે, ગુજરાતના દ્વારકા છે, જામનગર છે, જ્યાં પણ અત્યારના આપ જોશો તો 3-3, 4-4 ઇંચ વરસાદનું અનુમાન બતાવવામાં આવી રહ્યું છે, એ વિસ્તારમાં અથડાયા બાદ તે ફરી એક વખત આર પાર થઈ અને મધ્ય ગુજરાતથી બહાર નીકળી શકે છે। તેના કારણે શું થશે કે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે, દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો જોવા મળશે વરસાદ, પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જે છે તે થઈ શકે છે, જે નુકસાની માટે મહત્વનો ભાગ ભજવશે। હવામાન વિભાગનું માનીએ તો હાલ વાવાઝોડું પશ્ચિમ દિશામાં ગતિ કરશે, એટલે કે વાવાઝોડું ગુજરાતથી દૂર જઈ રહ્યું છે, પરંતુ શક્યતા એવી છે કે 2 દિવસમાં વાવાઝોડાની દિશા બદલાઈ શકે અને ઉત્તર પૂર્વમાં ગતિ કરી શકે, એટલે કે શક્તિ વાવાઝોડું 2 દિવસમાં ગુજરાત તરફ ગતિ કરી શકે છે, પરંતુ ગુજરાત સુધી વાવાઝોડું પહોંચશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે। શનિવારની આસપાસ જે છે તે દરિયામાં જ અહીંયા આગળ આપ જોશો દ્રશ્યની અંદર તો જોવા મળશે કે દરિયામાં વધુ આગળ જતી જોવા મળી રહી છે। અને ત્યારબાદ રવિવારનો સમય છે બપોરના 12 વાગ્યાનો અને સોમવારનો રાતના 12 વાગ્યાનો સમય, એટલે આ પકડીને ચાલો કે રવિવારના જ રાતના સમય સુધીમાં આ જે પવનની ગતિ છે તે એકદમ વધીને આગળ જતી જોવા મળશે। આજે આખું વાવાઝોડું જે શક્તિ તેનો આ નિર્ધારિત રૂટ જે છે તે IMD તરફથી બતાવવામાં આવી રહ્યો છે। IMD પ્રમાણે આ રીતની પરિસ્થિતિ હોઈ શકે છે। ગુજરાત જે છે તે અત્યારના અહીંયા છે અને ગુજરાતથી દૂર દરિયાની અંદર આ જે શક્તિ વાવાઝોડું છે તે બની ચૂક્યું છે, ત્યારબાદ તે સિવિયર સાયક્લોન બનશે, એટલે કે વાવાઝોડામાંથી સિવિયર સાયક્લોનમાંથી સિવિયર સાયક્લોન બનશે। હવે અહીંયા આગળ જે IMD 2 થી 3 દિવસનું અનુમાન આપી રહ્યું છે તેની સાથે સાથે અમે ECMWF વેધર મોડેલ પણ જોઈ રહ્યા છે કે જેનું અનુમાન આગામી 2-3 દિવસથી પણ વધુ જોવા મળી રહ્યું છે। કઈ રીતે તો એ જણાવું તો આપે જે જોયું તે પ્રમાણે મંડે સુધીમાં અહીંયા સુધીની આગાહી છે કે આ જે વાવાઝોડું જે છે તે અહીંયાથી આગળ જઈ અને પછી દરિયા કિનારામાં આવે તે પહેલા દરિયા પાસે અંદર જ આ આપ જોશો અહીંયા આગળ આ અત્યારના વાવાઝોડાની પરિસ્થિતિ છે જે આગળ જઈ અને મારે છે યુ ટર્ન। જો કે ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકશે તે નક્કી છે। હવામાન વિભાગની આગાહી મુજબ 2 સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ પડશે। 9 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ તો સમગ્ર ગુજરાતમાં પડી શકે છે। આ વરસાદ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે। ઓરિસ્સા પાસે ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે।
3 अक्टूबर से लेकर 9 अक्टूबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और जो सौराष्ट्र कच्छ रीजन दोनों क्षेत्रों में ही। और जो थंडरस्टॉर्म वार्निंग सौराष्ट्र कच्छ के लिए दिया गया है, सौराष्ट्र कच्छ की जो डिस्ट्रिक्ट है इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान है। બીજી તરફ આઈએમડીનું ટ્રોપિકલ વેધર આઉટલુકે થોડા રાહતના સમાચાર આપ્યા છે। આઈએમડીનું ટ્રોપિકલ વેધર આઉટલુક મુજબ વિવિધ મોડલમાં એવી સહમતિ છે કે આગામી 72 કલાક દરમિયાન આ સિસ્ટમ ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ અરબ સાગરમાં લૂપમાં ફરતી રહેશે। બાદમાં તે પૂર્વ ઉત્તર પૂર્વ દિશાનો ટ્રેક પકડી શકે છે। મોડલ્સ સંકેત આપી રહ્યા છે કે આ સિસ્ટમ મજબૂત બનીને સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બની શકે। ન્યુક્લિયર વેધર પ્રિડિક્શન મોડલમાં એવા પણ એંધાણ છે કે સિસ્ટમ દરિયામાં જ નબળી પડી જશે। જો કે હાલ તો હકીકત એ છે કે વાવાઝોડું બની ગયું છે જે તારાજી સર્જશે। દરિયામાં કરંટ જોવા મળશે અને જેથી સાવચેતીના ભાગરૂપે તંત્રએ લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે।